દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારિયા સાથે. ભાવનગરમાં આરટીઓ એક્શન મોડમાં શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ અને સ્કૂલ વાહનો પર ત્રાટકી આરટીઓની ટીમ. મોટી કાર્યવાહી. નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ ભાવનગર આરટીઓ દ્વારા અલગ અલગ શાળાઓ બહાર સઘન ચેકિંગ હાથ ધરાયું. વિદ્યાર્થીઓ લાયસન્સ વગર ટુ વ્હીલ લઈને આવતા સગીર વિદ્યાર્થીઓમાં ભય જોવા મળ્યો. રિક્ષા અને ફોર વ્હીલમાં વિદ્યાર્થીઓને લાવતી લઈ જતી સ્કૂલ રિક્ષાઓ અને ફોર વ્હીલ કારનું પણ કરાયું ચેકિંગ. નિયમોનું ઉલ્લંઘન નહીં ચલાવાય. ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડતા અને કાગળો વગર દોડતા વાહનો સામે આંખ લાલ. વાડીઓ માટે ચેતવણી. કિસ્સો સગીર વયના બાળકોને વાહન આપતા વિદ્યાર્થીઓ ચેતી જજો. આરટીઓની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.